ના સાનિધ્યમાં જે જ્ઞાન મળે છે તે જ્ઞાન વેદોમાં ગોથા ખાવા છતાં પણ નથી મળતું. સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારો ધર્યો દે. ભાનુપ્રસાદ પંડ્યા કહે છે, કારતકના સરિતા જળ જેવી વહેજો ગરગર વાણી, ડગલે ડગલું એવું ભરીએ જીવન ઊંડા કહાની. યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, જીવનમાં જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. કશું પાસે ન હો જાજુ, કસાની ખેવ નાના હો, જીવનમાં આટલા સમૃદ્ધ બનતા વાર લાગે છે. તો જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવવું, આપણા અંદરની આંતરિક શક્તિઓને કેવી રીતે જગાડવી, એના માટે ગુરુદેવના ચરણોમાં જવું આવશ્યક છે. આવા પૂજ્ય ગુરુદેવ અહીં પધાર્યા છે, તો એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી ગુરુદેવને નમ્ર નિવેદન છે કે સત્સંગ કરશે. બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગન સદર્શં તત્વમસ્યામિ